નમસ્કાર, હું છું સંજય શાહ. ધી લોકસત્તાના વિશેષ કાર્યક્રમ અર્થસત્તામાં તમારું સ્વાગત છે. હાલ કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને લોકડાઉનની આ સ્થિતિમાં ભારતીય અર્થતંત્ર પર શું અસર થઈ રહી છે તેની ચિંતા સૌને સતાવી રહી છે. દેશવાસીઓની આ ચિંતામાં ભારત સરકાર પણ સામેલ છે અને તેના કારણે જ લોકડાઉનને તબક્કાવાર કેવી રીતે વધારવું કે નહીં વધારવું તેનું સતત ચિંતન થઈ રહ્યું છે. અને જેના ભાગરૂપે જ ગઈકાલે મોડી રાત્રે ભારત સરકારે લોકડાઉનની પરિસ્થિતિમાં આંશિક છૂટછાટો જાહેર કરી. ખાસ કરીને નાના વેપારીઓ અને નાની દુકાનો ખુલ્લી રાખી શકાય તે પ્રકારની એક જાહેરાત કરી. ભારત સરકારની આ ચિંતા પાછળનું સાચું કારણ શું છે તે પણ સમજવા જેવું છે. એ તો આપણે સમજી જ શકીએ છીએ કે ભારતીય અર્થતંત્રને ધબકતું રાખવું અને લોકોની આવકના સ્ત્રોત બંધ ના થાય તેની કાળજી લેવાની જવાબદારી ભારત સરકારની છે. અને તેની માટે જ ભારત સરકાર જે પગલાં લઈ રહી છે તેનો આધાર શું છે, કયા આંકડા આધારે તે આ ચિંતન કરી રહી છે. ધી લોકસત્તાએ આ આંકડા શોધવાનો અને તેની ઉપર થોડું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે, જે આજે આપણી સામે રજૂ કરીશું. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રને શું અસર થઈ રહી છે તેના આંકડાનો રિસર્ચ કરવાનો ધી લોકસત્તાએ પ્રયત્ન કર્યો. અને ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવેલા રિસર્ચમાં સ્ટેટિસ્ટા નામની એક વેબસાઇટ ઉપર અમને એક આંકડાઓની હારમાળા પ્રાપ્ત થઈ અને એ આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. અર્થતંત્રને ધબકતું રાખવા માટે ભારત સરકારની જે સૌથી મોટી ચિંતા છે તે લોકડાઉન છે. કોરોના વાયરસની અસરથી લોકોને બચાવવા માટે અમલમાં મૂકવામાં આવેલું લોકડાઉન ક્યાં સુધી ચાલુ રાખવું તેને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થયેલી છે. પરંતુ જો અર્થતંત્રના પરિપ્રેક્ષમાં આખી વાતને સમજીએ તો ભારતીય અર્થતંત્રને લોકડાઉનના કારણે કેવી રીતે અને કેટલું નુકસાન થાય તે સમજવા જેવું છે. સ્ટેટિસ્ટા નામની વેબસાઇટ ઉપર પ્રાપ્ત થયેલા આંકડા મુજબ જો લોકડાઉનની અસર ભારત સરકાર અંશતઃ કરે તો ભારત સરકારને અને ભારતીય ઇકોનોમીને $12.5 બિલિયન એટલે કે 95,397 કરોડ રૂપિયાનું નુકસાન થાય તેમ છે. આ આંશિક અમલને જો ભારત સરકાર એકદમ કડક રીતે અમલ કરે તો આ નુકસાનમાં વધારો થાય એમ છે, જે $12.5 બિલિયન થી વધીને $17.6 બિલિયન સુધી પહોંચે તેમ છે. એટલે કે ભારતીય આંકડામાં જો એની વાત કરીએ તો કડક આંશિક અમલ ભારતની ઇકોનોમીને 1,34,319 કરોડ રૂપિયામાં પડે. પરંતુ કોરોના વાયરસથી ભારતવાસીઓને બચાવવા માટે જો સરકાર સંપૂર્ણપણે કડક લોકડાઉનનો અમલ કરે તો ભારતીય અર્થતંત્રને $26 બિલિયન નું નુકસાન થાય તેમ છે. જો એની ભારતીય મૂલ્યમાં વાત કરીએ તો આ નુકસાન 1,98,426 કરોડ રૂપિયાનું થાય. કોઈ પણ દેશના અર્થતંત્રનો આધાર તેના જીડીપી ઉપર રહેલો છે અને કોરોના વાયરસ અને લોકડાઉનની અસરથી ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ સમજવા જેવું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ ઓક્ટોબરથી નવેમ્બર 2019 સુધીના આંકડામાં. આ ત્રિમાસિક ગાળામાં ભારતીય જીડીપીનો ગ્રોથ પોઝિટિવ હતો, પણ નજીવો હતો. તે માત્ર 1.2% જ હતો. જ્યારે જાન્યુઆરીથી માર્ચ 2020 સુધીના પ્રાપ્ત આંકડામાં ભારતીય અર્થતંત્રનો જીડીપી ગ્રોથ 5% હતો, એ પણ પોઝિટિવ હતો. પરંતુ કોરોનાની અસર અને લોકડાઉન બાદ આવનાર ત્રિમાસિક એટલે એપ્રિલ, મે, જૂન 2020 આ ત્રિમાસિક સમયમાં ભારતીય જીડીપીનો ગ્રોથ અચાનક નકારાત્મક થાય છે અને -9.3 બને છે. એટલે કે પોઝિટિવ 5%થી નેગેટિવ 9.3%, એટલે ઓવરઓલ નેગેટિવ ઇમ્પેક્ટ એની 14.3%ની કહેવાય. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રનો જે કોઈ બી આધાર છે તે ભારતીય ઉદ્યોગો છે અને ભારતીય ઉદ્યોગને ચલાવનાર તેના સંચાલકોનું આ અંગે શું માનવું છે, કોરોના વાયરસની અને લોકડાઉનની તેઓના ઉદ્યોગ પર શું અસર છે તે પણ સમજવા જેવી છે. આ અંગે હાથ ધરાયેલા એક સર્વેમાં સામેવાળા આંકડા મુજબ કોરોના વાયરસના કારણે ભારતીય ઉદ્યોગ પર ખૂબ ઓછી અસર છે તેવું 9% લોકોનું માનવું છે. ઓછી અસર છે
તેવું 10% લોકોનું માનવું છે. કોઈ અસર નથી તેવું 28% લોકોનું માનવું છે. ખૂબ વધારે અસર છે તેવું 33% લોકોનું માનવું છે. અને પડકારજનક અને ખૂબ વધારે અસર છે તેવું 20% લોકોનું માનવું છે. અર્થતંત્રને મેઝર કરવાના જે જુદા જુદા મૂલ્યો હોય છે તેમાંનું એક મૂલ્ય છે કેશ ફ્લો. કોરોના વાયરસના કારણે ભારતીય અર્થતંત્રના જુદા જુદા ઉદ્યોગોમાં કેશ ફ્લોની શું અસર છે તે અંગેના આંકડા પણ સમજવા જેવા છે. આ અંગે હાથ ધરાયેલા એક સર્વેમાં સામેવાળા આંકડા મુજબ કોરોના વાયરસના કારણે કેશ ફ્લોની અસર શું થઈ છે તેમાં 3% લોકોનું એવું માનવું છે કે કેશ ફ્લોમાં વધારો થયો છે. 16% લોકોનું એમ માનવું છે કે કેશ ફ્લોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે કોઈ અસર જણાઈ નથી, પરંતુ 81% લોકોનું માનવું છે કે કેશ ફ્લોમાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસથી માત્ર ભારત કે ભારતના લોકો ચિંતિત છે એવું નથી, સમગ્ર વિશ્વમાં તેનો એક ભય ફેલાયેલો છે. અને આ ચિંતાના માહોલમાં દરેક દેશના વ્યક્તિ પોતાના પરિવાર પર થનાર અસર અંગે શું વિચારે છે કે કોરોનાની તેમના પરિવાર પર અસર થશે કે કેમ તે અંગેનો પણ એક સર્વે થયો છે. કોરોના વાયરસના કારણે પોતાના પરિવાર પર થનાર આર્થિક અસર અંગેના જે હાથ ધરાયેલો સર્વે છે તેમાં ચાઇનામાં 89% લોકો એવું માને છે કે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ પર અસર થશે. વિયેટનામના પણ 89% લોકો. આ ક્રમમાં ભારત ત્રીજું આવે છે. ભારતના 75% લોકોનું માનવું છે કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પર અસર થશે. ઇટલીના પણ 75% લોકોનું માનવું છે. જાપાનના 68%, ઓસ્ટ્રેલિયાના 65%, રશિયાના 63%, કેનેડાના 60%, અમેરિકાના 57%, ફ્રાન્સના 54%, યુનાઇટેડ કિંગડમના 50% અને જર્મનીના 40% લોકો એમ માને છે કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ કોરોનાના કારણે અસરગ્રસ્ત થશે. કોરોના વાયરસના કારણે વિશ્વના લોકો માત્ર તેમના પરિવાર માટે નહીં, તેઓ તેમના પોતા માટે પણ ચિંતાગ્રસ્ત છે. આ અંગેના પણ હાથ ધરાયેલા એક સર્વેના આંકડા જોવા જેવા છે. કોરોના વાયરસના કારણે દરેક વ્યક્તિ પર કેવી અસર થશે, વધારે થશે, ઓછી થશે તે અંગેના હાથ ધરાયેલા સર્વેમાં સૌથી વધારે વિયેટનામના લોકોએ પોતાને અસરગ્રસ્ત માન્યા છે. 60% લોકો આનાથી ખૂબ જ અસર થશે તેમ માનવું છે. ભારતના 48% લોકો, ઇટલીના 48% લોકો, ચાઇનાના 44% લોકો, જાપાનના 27% લોકો, ફ્રાન્સના 24% લોકો, ઓસ્ટ્રેલિયાના 23% લોકો, અમેરિકાના 22% લોકો, જર્મનીના 21% લોકો, રશિયાના 19% લોકો, યુનાઇટેડ કિંગડમના 19% લોકો, કેનેડાના 15% લોકો. આ તમામ અસરો તેઓએ બતાવી છે. કોરોના વાયરસના કારણે વ્યક્તિગત લેવલ કે પારિવારિક લેવલ પર જે કંઈ ચિંતાનો માહોલ જોવા મળે છે તેવો જ માહોલ લોકોમાં વેપાર અને રોજગારને લઈને પણ છે. કોરોના વાયરસના કારણે તેમના વેપાર રોજગારને કેટલી મોટી અસર થઈ છે તે અંગેના પણ એક સર્વેમાં ઘણા આંકડા સામે આવ્યા છે. કોરોના વાયરસથી ધંધા રોજગાર અસરગ્રસ્ત થયા છે અને તેને ખૂબ જ મોટી અસર થઈ છે, ખૂબ જ મોટો ભય ઊભો થયો છે તેવું માનવાવાળા વિયેટનામના 64% લોકો છે, ઇટલીના 63% લોકો છે, ઇન્ડિયાના 55% લોકો છે, ચાઇનાના 44% લોકો છે, ફ્રાન્સના 44% લોકો છે, જર્મનીના 43% લોકો છે, યુનાઇટેડ સ્ટેટ્સના 37% લોકો છે, ઓસ્ટ્રેલિયાના 35% લોકો છે, જાપાનના 34% લોકો છે, યુનાઇટેડ કિંગડમના 33% લોકો છે, કેનેડાના 29% લોકો છે અને રશિયાના 23% લોકો છે. કોરોના વાયરસના કારણે આર્થિક બાબતોને લઈને તો લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે, પરંતુ આ સિવાય બીજી અનેક બાબતો છે જેને લઈને ભારતીય નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળેલ છે. આ અંગે પણ જે સર્વે થયો છે તેમાં એક વિશેષ આંકડા સામે આવ્યા છે. ભારતીય લોકોમાં કોરોના વાયરસને લઈને જોવા મળતા ભયમાં 37% લોકો પોતાને જીવન જરૂરી વસ્તુઓ મળશે કે કેમ તેને લઈને ચિંતિત છે,
25% લોકો તેમના કોઈ પ્રિયજનની બીમારીને લઈને ચિંતિત છે. બીજા 25% લોકો આરોગ્ય સુવિધા મળશે કે કેમ તેને લઈને ચિંતિત છે. 22% લોકો માનસિક અને ભાવનાત્મક રીતે અસરગ્રસ્ત જોવા મળે છે. 21% લોકો એકલાપણું અનુભવે છે. 20% લોકો નોકરી ગુમાવવાની ચિંતા છે. 18% લોકોને પરિવાર અને મિત્રથી દૂર થઈ જવાની ચિંતા છે. બીજા 18% લોકોને બીમાર પડવાની ચિંતા છે. 18% લોકોને અન્યને બીમાર પાડવા માટે પોતે જવાબદાર હોવાનું ફિલિંગ આવે છે. 16% લોકોને ભવિષ્યમાં પગાર કાપ થશે તેની ચિંતા છે. 13% લોકોને શેર બજારમાં નુકસાન થશે તેની ચિંતા છે. 10% લોકોને પોતાને કોઈ વસ્તુ ગુમાવવી પડશે તેની ચિંતા છે. 8% લોકોને પોતાને નોકરીમાં બોનસ કે ઇન્ક્રીમેન્ટ નહીં મળે તેની ચિંતા છે. કોરોના વાયરસ અને લોકડાઉનની અસર વચ્ચે ભારતમાં લોકોમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના ભય, જે આર્થિક બાબતના હોય, વેપાર રોજગારની બાબતના હોય કે કોઈ પોતાના પ્રિયજનની કે બીમારીને લગતા હોય, ધી લોકસત્તાએ એક બીજી આંકડો પણ જોવાનો પ્રયત્ન કર્યો કે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ભારતના એમ્પ્લોયમેન્ટ દરમાં શું ફરક પડ્યો છે. તો એમાં બેરોજગારીનો જે ગ્રાફ છે એ માર્ચથી એપ્રિલ મહિનામાં રોકેટ ગતિ આગળ વધ્યાનું સામે આવ્યું છે. કોરોના વાયરસની અસર શરૂ થઈ એટલે કે જાન્યુઆરી મહિનામાંથી જે અસર દેખાઈ ત્યારથી દર સપ્તાહે લેવામાં આવેલા આંકડામાં જો નજર નાખીએ તો 26 જાન્યુઆરીએ ભારતમાં અનએમ્પ્લોયમેન્ટનો દર 6.5% હતો, જે બીજી ફેબ્રુઆરીએ 7.4%, 9 ફેબ્રુઆરીએ 8.5%, 16 ફેબ્રુઆરીએ 8.1%, 23 ફેબ્રુઆરીએ 7.4%, 1 માર્ચે 8.1%, 8 માર્ચે 7.7%, 15 માર્ચે 6.7%, 22 માર્ચે 8.4%, 29 માર્ચે 8.15%, 5 એપ્રિલે 10.9%, 12 એપ્રિલે 13.50% અને 18 એપ્રિલે 20.34%એ પહોંચ્યો હતો. હવે આ તમામ આંકડાઓના પરિપ્રેક્ષની ચર્ચા કર્યા બાદ કોરોના વાયરસના કારણે ભારતીય અર્થતંત્ર પર શું અસર થાય છે, તેનો ગ્રોથ કઈ દિશામાં જાય છે, તેની ઉપર પણ સેગમેન્ટ વાઇઝ નજર નાખીએ. કોરોના વાયરસના કારણે ઓટોમેટિવ ક્ષેત્રમાં ભારતનો ગ્રોથ રેટ -23.1% છે. પાવર સેગમેન્ટમાં -18.3% છે. આઈટી સેગમેન્ટમાં -16.2% છે. એફએમસીજી સેગમેન્ટમાં -16% છે. હેલ્થકેર સેગમેન્ટમાં -9.2% છે અને ટેલિકોમ સેગમેન્ટમાં -3% છે. કોરોના વાયરસના કારણે માત્ર સ્થાનિક વેપાર ઉદ્યોગોને અસર થઈ છે તેવું નથી, પરંતુ ભારતથી બહાર જતા એટલે કે એક્સપોર્ટ થતા કોમોડિટીઝને પણ ઇફેક્ટ થઈ છે. તો કોરોના વાયરસના કારણે કઈ કોમોડિટીને કેટલી ઇફેક્ટ થઈ છે તેના આંકડા ઉપર નજર નાખીએ. કોરોના વાયરસના કારણે ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવતા ચોખા એટલે રાઈસ 28.28% ઘટ્યા છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ 31.12% ઘટી છે. કોટન, યાર્ન, ફેબ્રિક અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ 32.16% ઘટી છે. ઓર્ગેનિક ઇનઓર્ગેનિક મટીરિયલ 32.88% ઘટ્યા છે. અનાજ ચોખા સિવાયનું 33.42% ઘટ્યું છે. ચાની નિકાસ 33.74% ઘટી છે. કોલ અને અધર મિનરલ આઇટમ્સ 34.06% ઘટી છે. કાર્પેટ 34.72% ઘટી છે. રેડીમેડ ગાર્મેન્ટ 34.91% ઘટી છે. પ્લાસ્ટિક આઇટમ 35.67% ઘટી છે. લેધર અને લેધર પ્રોડક્ટ 36.78% ઘટી છે. જેમ્સ અને જ્વેલરી 41.05% ઘટી છે. એન્જિનિયરિંગ ગુડ્સ 42.32% ઘટ્યું છે. મીટ અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ 45.48% ઘટ્યું છે. જ્યારે ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ 69.85% નિકાસ ઘટી છે. કોરોના વાયરસના કારણે અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો છે તેમાંથી અર્થતંત્ર ક્યારે ઉગરશે, વેપાર ઉદ્યોગ ક્યારે નોર્મલ થશે, લોકોની આવક ક્યારે નિયમિત થશે, કેટલો સમય લાગશે આ મારમાંથી બહાર નીકળતા, આ અંગે પણ જ્યારે લોકોને પૂછવામાં આવ્યું
ત્યારે લોકોનો અંદાજ અલગ અલગ સામે આવ્યો છે. ત્યારે લોકોનું શું માનવું છે, કેટલા ટકા લોકોનું માનવું છે કે કોરોના વાયરસની આ મારમાંથી અર્થતંત્રને બહાર કાઢતા કેટલો સમય લાગશે, તેની પર નજર નાખીએ. 27% લોકોનું એમ માનવું છે કે કોરોના વાયરસની ઇફેક્ટમાંથી બહાર આવતા અર્થતંત્રને 3 મહિના જેટલો સમય લાગશે. જ્યારે 41% લોકોનું એમ માનવું છે કે કોરોના વાયરસની ઇફેક્ટમાંથી અર્થતંત્રને ઉગારતા 3 થી 6 મહિનાનો સમય લાગશે. 18% લોકોનું માનવું છે કે 6 થી 9 મહિનાનો સમય લાગશે. 8% લોકોનું માનવું છે કે 9 થી 12 મહિના લાગશે. જ્યારે 6% લોકોનું માનવું છે કે કોરોના વાયરસની ઇફેક્ટમાંથી બહાર આવવા માટે 1 વર્ષથી વધારે સમય લાગશે. કોરોના વાયરસની અસરમાંથી દેશના નાગરિકોને બચાવવાની જવાબદારી નિભાવી રહેલી ભારત સરકાર દેશના અર્થતંત્રને બચાવવા માટે પણ તનતોડ મહેનત કરી રહી છે અને આ માટે અનેક પાસાઓ પર વિચાર કરી રહી છે. ધી લોકસત્તાએ આ તમામ પાસાઓ ઉપર આજે નજર નાખવાનો એક નાનો પ્રયાસ કર્યો છે. અર્થતંત્રની તમામ બાબતો, તમામ પાસાઓ અમે આવરી શક્યા નથી, પરંતુ મોટી કઈ બાબતો પર અર્થતંત્રના વિકાસનો આધાર રહેલો છે તેની ઉપર પ્રકાશ નાખવાનો એક નાનો પ્રયાસ કર્યો છે. આ સિવાયની એવી અનેક બાબતો છે જેના ઉપર ભારત સરકાર નજર રાખતી હોય છે અને ત્યારબાદ જ એ નક્કી કરી શકતી હોય છે કે લોકડાઉનને લંબાવવું, ટૂંકાવવું, કે તેમાં આંશિક રાહત આપવી કે તેનો આંશિક અમલ કરવો. આવનાર સમયમાં ભારતીય અર્થતંત્રને નજરમાં રાખીને ભારત સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે. પરંતુ ત્યાં સુધી કોરોના વાયરસ સામે લડવા માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksutta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.